નમસ્કાર ડિયર સ્ટુડન્ટ્સ, સેન્ટ ઝેવિયર સ્કૂલ આદિપુર ક્લાસમાં તમારું સ્વાગત છે. ધોરણ 8માં સામાજિક વિજ્ઞાન વિષયમાં આજે આપણે પાઠ 6 અંગ્રેજ શાસનની ભારત પર અસર તેના વિશે અભ્યાસ કરીશું. અગાઉ આપણે વેલેસ્લીની સહાયકારી યોજના, ખાલસા નીતિ તેના વિશે આપણે અભ્યાસ કરી ગયા કે જેના લીધે અંગ્રેજોએ ભારત પર પોતાનું શાસન કર્યું. હવે એ શાસનની ભારત પર કેવી અસર થઈ તેના વિશે આ પાઠમાં આપણે આગળ અભ્યાસ કરીશું. તો ચાલો. અંગ્રેજ શાસનની ભારત પર અસર. ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી હતી. હવે ભારત પહેલેથી જ પ્રાચીન સમયથી જ સમૃદ્ધ દેશ રહ્યો છે, તો એ 18મી સદી સુધી તો યથાવત એમ જ રહી હતી. પરંતુ પછી ધીરે ધીરે અંગ્રેજ શાસન પછી તેમાં બદલાવ આવતો ગયો. ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી ન હતી. વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા. એ જ ભારત દેશ 100 વર્ષ અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો. 18મી સદી સુધી તો એકદમ સમૃદ્ધ દેશ હતો, પરંતુ અંગ્રેજ શાસન દરમિયાન 100 વર્ષના સમયગાળા દરમિયાન ભારત દેશ છે એકદમ કંગાળ અને પાયમાલ ગરીબ દેશ બની ગયો. જે ઇંગ્લેન્ડ માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યો હતો. પહેલાંના સમયમાં ભારતમાં જ માલનું ઉત્પાદન થતું હતું. કાચો માલ એટલે કે યંત્ર દ્વારા અથવા માનવ દ્વારા જે ચીજવસ્તુનું મૂળ સ્વરૂપમાં ઉત્પાદન કરવામાં આવે ને તેને કાચો માલ કહેવામાં આવે છે. દાખલા તરીકે સુતરાઉ કાપડ બનાવવું હોય તો રૂની જરૂર પડે, તો રૂમાંથી સુતરાઉ કાપડ બને છે અને સુતરાઉ કાપડમાંથી વસ્ત્રો તૈયાર થતા હોય છે. આમ રૂ છે એ કાચો માલ કહેવાય. એવી રીતે શેરડી કે જેમાંથી ખાંડ, ખાંડસરી, ગોળ બનાવવામાં આવે છે, તો શેરડી છે એ કાચો માલ કહેવાય. તો આવી રીતે કાચો માલ પેદા કરનારનું મોટું બજાર બન્યો હતો. હવે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી એ સમયે પરિસ્થિતિ કેવી હતી તે જોઈએ આપણે. અંગ્રેજ શાસન દરમિયાન બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું હતું. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા હતા. હવે મહેસૂલ એટલે સામાન્ય શબ્દમાં જોઈએ તો કર, વેરો. તો તે સમયે એ લોકો પોતાની આવક વધારવા માટે કર ઉઘરાવતા, મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. પરિણામે ખેડૂત વર્ગ છે એ પાયમાલ થતો રહ્યો. હવે જમીનમાં ખેતી ઉગાડવામાં આવે તો એ લોકો જમીન મહેસૂલ ઉઘરાવતા. એટલે જે ખેતર હોય એ જમીનમાં ખેડૂતો પોતાનો પાક તૈયાર કરે, પરંતુ સરકારે જે નક્કી કરેલી રકમ હોય એ ભરવાની હોય છે વર્ષ દરમિયાન, તો એ કર વસૂલ અંગ્રેજો દ્વારા કરવામાં આવતો હતો. અને આજના સમયમાં પણ આપણે પાણી વેરો, લાઇટ વેરો, સફાઈ વેરો, આવક વેરો, આ બધા જ વેરા ભરતા હોઈએ છીએ. તો એ સમયે પણ ખેડૂત વર્ગને જમીન મહેસૂલ ભરવું પડતું. પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ થાય છે. તો એનું કેટલાક કારણો છે જે જોઈએ આપણે. ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. પરિણામે તેમની જમીન વેચી નાખવામાં આવતી અને ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી હતી. હવે જે કર નક્કી કરવામાં આવ્યો હતો તે અંગ્રેજો દ્વારા ઉઘરાવવામાં આવતો, અને જો ખેડૂતો સમયસર ન ભરે તો તેમની જમીન પણ લઈ લેવામાં આવતી. કેટલાક ખેડૂતો સાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ થયા. હવે કેટલીક વખત જમીન મહેસૂલ ભરવા માટે ખેડૂતો છે સાહુકાર એટલે પૈસાદાર લોકો પાસેથી ઉધાર વ્યાજે પૈસા લેતા હોય છે, જેના કારણે એ સમયસર નથી ભરી શકતા અને એ લોકોની જમીન લઈ લેવામાં આવે છે. આમ ખેતીવાડી ભાંગી પડી અને આવી રીતે ખેડૂતોને નુકસાન થતું ગયું. કેટલીક વખત એમને ઘરના દાગીના વેચીને પણ મહેસૂલ ભરવાનો પ્રયત્ન કર્યો. તેમ છતાં સમયસર ઘણી વખત ન ભરી શકવાના કારણે ખેતીવાડી ઉદ્યોગ ભાંગી પડે છે. અને અંગ્રેજોએ આવી પરિસ્થિતિ ઊભી કરીને ભારતમાં ખેતી ઉદ્યોગનો પાયમાલ કરી દીધો. તેમાં ઈસવીસન 1770માં બંગાળમાં દુકાળ પડ્યો. હવે ઈસવીસન 1770માં જ્યારે
દુષ્કાળ પડે છે, બિલકુલ વરસાદ જ નથી આવતો, તો એ સમયે ખેડૂતો ભૂખમરાથી કેટલાક ખેડૂતો મૃત્યુ પામ્યા હતા. અને અંગ્રેજોએ લોકોને ભૂખમરાથી બચાવવા કોઈ પણ પગલાં ભર્યા નહીં. અને આ રીતે આ અન્યાયી મહેસૂલ નીતિને કારણે બંગાળ, બિહાર અને ઓરિસ્સાના ખેડૂતો બેહાલ બન્યા. તો અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતીની પરિસ્થિતિ એકદમ જ દયનીય બની હતી. અને કેટલીક વખત ખેડૂતો પોતાની જમીન પણ વેચી દેતા હતા અને ઘણી વખત એમની જમીન દેવામાં પણ ડૂબી જતી હતી. તો આવી પરિસ્થિતિના લીધે આ 3 રાજ્યો બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં બેહાલ બન્યા હતા. હવે આગળ આપણે જોઈએ કોર્નવોલિસ. કોર્નવોલિસે કઈ નીતિ અપનાવી હતી એ જોઈએ આપણે. કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. હવે કાયમી જમાબંધી પદ્ધતિ એટલે શું? તો અંગ્રેજ કંપની હોય એ જે નક્કી કરેલ રકમ હોય એમને કાયમ માટે મળી રહે એ માટે આ કોર્નવોલિસે કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. કાયમી જમાબંધી પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા, એટલે કે કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો. સામે ખેડૂત તનતોડ મહેનત કરી ટાઢ તડકો વેઠીને જમીન ખેડીને પાક પેદા કરતા તેનું શોષણ થતું હતું. હવે આ પદ્ધતિ દ્વારા એમને એક નિશ્ચિત નક્કી કરેલી રકમ મળી રહે એ હેતુથી આ કાયમી જમાબંધી અમલમાં મૂકી હતી. અને આના લીધે એ લોકોએ એક એવો વર્ગ બનાવ્યો કે જે તેમને સાથ આપે, એમની પડખે ઊભો રહે. તો એક એવો જમીનદાર વર્ગ ઊભો કરે છે. અને પછી એ અંગ્રેજો છે એ ખેડૂતોને એ જમીનદારોના હવાલે કરી દે છે. અને આમ ખેડૂતો છે એ તડકો, તાપ આ બધું સહન કરીને પાક પેદા કરે છે. અને આ રીતે એ લોકોનું શોષણ થતું હતું. તો આ કાયમી જમાબંધીને લીધે ખેડૂતોને શોષણ પણ કરવું પડ્યું હતું. હવે આગળ જોઈએ કે સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. સમાજમાં શા માટે ગ્રહણ લાગ્યું, એટલે મતલબ નુકસાન થયું, લોકોમાં રોષ પેદા થયો, તેના વિશે જોઈએ. તો વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવતું હતું તેને કલેક્ટર કહેવામાં આવતો. મહેસૂલ ઉઘરાવવાનું જે નક્કી કરવામાં આવ્યું તો એ કામ છે કલેક્ટરને સોંપવામાં આવતું હતું. એ સિવાય કલેક્ટર ન્યાયાધીશનું પણ કામ કરતો હતો. અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગ્રામ સ્વરાજ્યની પ્રથા નાશ પામી. જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું. ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો વહીવટ સંભાળતી હતી. પહેલાંના સમયમાં ખ્યાલ છે કે ગામડામાં ગ્રામ પંચાયતનો દરેક વહીવટ ગ્રામ પંચાયતના સભ્યો એ લોકો જ સંભાળતા હતા. પરંતુ અંગ્રેજ સત્તા જ્યારે આવી ત્યારથી આ બધી પ્રથાઓ નાશ પામતી ગઈ. અને આ પ્રથા નાશ પામવાને લીધે ગામડાઓ તૂટતા ગયા. દેશની કરોડરજ્જુ જેવી એ ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. બહારના આક્રમણો વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગ્રામ સ્વરાજ સંસ્થાઓ અડગ ઊભી રહી હતી. હવે અગાઉ આક્રમણો થયા તો પણ સલ્તનત શાસન વ્યવસ્થાના લીધે આ વ્યવસ્થા અડગ હતી. પરંતુ અંગ્રેજ શાસન પછી આ વ્યવસ્થા પડી ભાંગે છે. અંગ્રેજોએ શરૂ કરેલી આ નવી શાસન પદ્ધતિથી એ સંસ્થા નાશ પામી. આ બધું વોરન હેસ્ટિંગ્સના સમયમાં થાય છે. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો. કંપની દ્વારા જે નિર્ણયો લેવામાં આવે છે તેમને જે સુધારણાની નીતિ અપનાવે છે, પરંતુ એ લોકોમાં ભય પેદા કરે એવી હોય છે. લોકોને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. લોકોને એવું લાગે છે કે આ ધર્મ અપનાવીને આપણને આપણી ભારતની સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે તેવી લોકોમાં માન્યતા ઊભી થઈ. લોકોને એવું લાગ્યું કે આપણી લશ્કરમાં છે, રેલવેમાં છે જે વ્યવસ્થા છે એ લોકોની અવગણના કરે છે, એ લોકો સ્વીકારતા નથી. તો લોકોને એવી એક માન્યતા પણ ઊભી થઈ. આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી. જો તેમ કરવામાં ન આવે તો દંડ
કે સજાને પાત્ર ગણાય. હવે અંગ્રેજો દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો જે લોકોમાં રોષ પેદા કરે એવો હતો કે એવું ફરમાન બહાર પાડે છે કે જે પણ હિન્દી વ્યક્તિ છે એ અંગ્રેજને સલામ ભરવાની જ, અને જો એ લોકો સલામ ન કરે તો એ દંડને પાત્ર કે સજાને પાત્ર ગણાય. તો આમ લોકોમાં રોષ પેદા થાય છે. પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી ઉત્પન્ન થઈ. આમ સમાજમાં આવા બધા પરિવર્તનને લીધે, અંગ્રેજોની આવી નીતિને લીધે લોકોના દિલમાં રોષ, નફરતની લાગણી અંગ્રેજો પ્રત્યે ઊભી થાય છે. તો આ રીતે વોરન હેસ્ટિંગ્સના સમયમાં સમાજ જીવનને ગ્રહણ લાગે છે. હવે આપણે આગળ ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ શા માટે થાય છે તેના વિશે જોઈશું. કારણ કે ભારત વર્ષોથી, પ્રાચીન સમયથી એક સમૃદ્ધ દેશ રહ્યો છે. ધંધા વેપાર ક્ષેત્રે પણ ભારતનું નામ રહ્યું છે. પરંતુ અંગ્રેજ શાસન દરમિયાન કેવી રીતે એ ઉદ્યોગો નાશ પામે છે તે આપણે જોઈએ. હિન્દની હાથસાળો યુરોપને તેમજ એશિયાને જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડતી. પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા આવતા. હિન્દુમાં બનતું શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં માંગ રહેતી હતી. ઢાકાની મુલાયમ બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી. કાપડો ઉપરાંત સુરોખા, મીઠું, સાકર વગેરે માલની નિકાસ થતી. તેના બદલામાં ભારતમાં અઢળક સોના ચાંદીની આયાત થતી. હવે વર્ષોથી આપણે જાણીએ છીએ કે ભારત દેશમાંથી પહેલાંના સમયમાં પણ મરી મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, મલમલ કાપડ આ બધી વસ્તુઓની નિકાસ થતી. નિકાસ કરવું એટલે કે આપણા દેશમાંથી બીજા દેશમાં મોકલવું, અને આયાત કરવી વસ્તુઓની એટલે કે બીજા દેશમાંથી આપણા દેશમાં જે મગાવીએ છીએ એને આયાત કહેવાય. તો વિદેશમાં ભારતના બનતી જે વસ્તુઓ છે, રેશમ કાપડ, ઊન, શણ, બારીક મલમલ, એના સિવાય મીઠું, સાકર, આ બધી વસ્તુઓની માંગ રહેતી અને આપણા દેશમાંથી ત્યાં મોકલાવવામાં આવતું. અને તેના બદલામાં ભારતમાં અઢળક પ્રમાણમાં સોના અને ચાંદીની આયાત થતી હતી. સોનું અને ચાંદી આવતા હતા. પણ શું થયું? અંગ્રેજ શાસનનો અમલ થતાં આ પરિસ્થિતિ બદલાઈ ગઈ. હવે ભારતમાં સોના ચાંદીનું આવતું હતું, પરંતુ ઉલટું થઈ ગયું. શેના કારણે? કે અંગ્રેજ શાસન અમલમાં આવે છે અને સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજો એકલા બંગાળમાંથી જ આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકાના શાસનમાં ઉપાડી ગયા. વિચાર કરો, આખા દેશમાંથી કેટલી સંપત્તિ અંગ્રેજોએ એકઠી કરી હશે. હવે અહીંયા તો ખાલી એક જ રાજ્યની વાત કરી છે કે એક બંગાળમાંથી જ આજના હિસાબે આપણે ગણીએ કે 500 કરોડ રૂપિયા. આજના હિસાબે તો આપણે આ 2 દાયકા પહેલાંની વાત કરી તો કેટલા રૂપિયા થયા કહેવાય. આપણે અંદાજો લગાવી શકીએ કે એ લોકો આટલી સંપત્તિ છે પોતાના દેશમાં લઈ ગયા. તો ભારત તો પહેલેથી વર્ષોથી જ સમૃદ્ધ દેશ રહ્યો છે. આમ અંગ્રેજોને પોતાનો વેપાર ઉદ્યોગ ધંધો સફળ થવામાં આ સંપત્તિ બહુ ઉપયોગી નીવડી છે. પરંતુ ભારતના વેપાર ઉદ્યોગોનો વિનાશ પણ થતો ગયો. આ વાત થઈ ભારતના વેપાર અને ઉદ્યોગના વિનાશની. હવે આગળ જોઈએ કે બીજા પણ કેટલાક કારણો જવાબદાર છે કે જેના કારણે ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાંગે છે. તો ભારતમાં ઉત્પાદન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાઓ વિકસાવવા લાગ્યા. તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો, જ્યારે હિન્દના કાપડ પર 80% સુધીની જકાત નાખી. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. આ હરીફાઈમાં ભારતીય હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ચાલી શક્યા નહીં. આ અંગ્રેજ નીતિના કારણે કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે આપણા અનેક હુનર ઉદ્યોગોનો નાશ પામ્યા. લાખો કારીગરો બેકાર બન્યા. ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધવા લાગી. હવે ભારત દેશમાં જે માલ ઉત્પન્ન થતો હતો એ માલ જ્યારે મોકલાવવામાં આવે તો તેની ઉપર 80% જેટલી જકાત નાખવામાં આવી. કોઈ વસ્તુ 100 રૂપિયામાં બનતી હોય તેની ઉપર 80 રૂપિયા બીજો કર વસૂલવામાં આવે, એટલે એ વસ્તુ 180 રૂપિયામાં પડે. એટલે આપણે બીજા દેશમાં મોકલાવી તો 180 રૂપિયામાં વેચાય. જ્યારે
ઇંગ્લેન્ડથી ભારતમાં જે વસ્તુ આવતી તો એની ઉપર કોઈ જકાત નહીં, એ 100 રૂપિયાની વસ્તુ 100 રૂપિયામાં જ આવતી. તો આવી રીતે આપણે સમજી શકીએ કે 100 રૂપિયાની વસ્તુ હોય એ જ વસ્તુ 180 રૂપિયાની હોય તો લોકો 100 રૂપિયાવાળી વસ્તુ જ ખરીદશે. આમ ભારતનો ઉદ્યોગ પડી ભાંગે છે અને અંગ્રેજો પોતાનો ધંધો જમાવી લે છે. તો આવી રીતે અંગ્રેજ નીતિને કારણે આપણા ભારતના ધાતુઓના, કાચના, કાગળના, વાહનો બાંધવાના, કાપડ ઉદ્યોગ, આ બધા ઉદ્યોગો નાશ પામે છે અને જેના કારણે લોકોને રોજગારી ધંધો મળતો નથી અને લોકો લાખો કારીગર છે એ બેકાર બને છે અને ધીરે ધીરે ભારતમાં ગરીબી વધતી જાય છે. તો આવી દુર્દશા અંગ્રેજ શાસનના સમયમાં આવી હતી. હવે વિલિયમ બેન્ટિકે ભારતમાં કેટલાક સુધારાઓ કર્યા છે તેના વિશે આપણે જોઈએ. એ સુધારાઓ એમના માટે જ હતા, પરંતુ તેનાથી કેટલાક ફાયદા ભારતને પણ થયા છે. તો સુધારાઓમાં જોઈએ તો અંગ્રેજી વહીવટમાં ભારતીયોને સ્થાન આપ્યું. અંગ્રેજી વહીવટમાં ભારતના લોકોએ સ્થાન આપ્યું. બીજું, અદાલતમાં ન્યાય માંગવા આવનારને માતૃભાષાનો ઉપયોગ કરવાની છૂટ આપી કે જેના કારણે ભારતના લોકોને તેમના પ્રત્યે માન રહ્યું. ઈસવીસન 1829માં સતી થવાના રિવાજ પર પ્રતિબંધ મૂક્યો. જે સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો તેને પણ સતી થવું પડતું હતું, તો એવા રિવાજ પર પ્રતિબંધ મૂક્યો. ઈસવીસન 1934માં મેકોલે નામના ધારાશાસ્ત્રીની મદદથી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ કરી. હવે ઈસવીસન 1964માં ભારતમાં અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ શરૂ કરવામાં આવે છે. એ કઈ વ્યક્તિના મદદથી? તો મેકેલો નામના વ્યક્તિથી આ પદ્ધતિ શરૂ કરવામાં આવી. ઈસવીસન 1857માં મુંબઈ, ચેન્નઈ અને કોલકાતામાં યુનિવર્સિટીઓની સ્થાપના કરી, જે સારો નિર્ણય હતો. કેળવણી માટે દર વર્ષે 1 લાખનો ખર્ચ કરવાનું આયોજન કરવા શિક્ષણ સમિતિની રચના કરી. શિક્ષણ ક્ષેત્રે દર વર્ષે 1 લાખનો ખર્ચ કરવાનો એવું નક્કી કરવામાં આવ્યું. એના માટે સમિતિ રચવામાં આવી. તો આ બધાએ વિલિયમ બેન્ટિકે ભારતમાં સુધારાઓ કર્યા હતા કે જેના કારણે એમને અમુક ફાયદાઓ હતા જે આપણે આગળ જોઈએ. અંગ્રેજોએ કરેલા સુધારાથી ભારતને થયેલા ફાયદા. હવે અંગ્રેજોને તો ફાયદા થયા છે, પણ ભારતને પણ થોડા ફાયદા થયા. તો ભારતીયોમાં રાષ્ટ્રીય ભાવનાનો વિકાસ થયો. બીજું, વર્તમાનપત્રો, તાર ટપાલ અને રેલવેને લીધે લોકો એકબીજાની નજીક આવ્યા. અંગ્રેજી કેળવણી પામેલો વર્ગ વિશ્વના પ્રવાહોથી માહિતગાર બન્યો. શિક્ષિત ભારતીયોએ સંગઠિત બની સ્વાતંત્ર્યની લડત શરૂ કરી અને પાછળથી દેશમાં અંગ્રેજી શિક્ષણનો વિરોધ થયો. હવે અહીંયા સુધારાઓ થયા એ એમના માટે ફાયદારૂપ તો હતા જ. શા માટે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી? કારણ કે અંગ્રેજોને એવા કર્મચારીઓની જરૂર હતી કે જે અંગ્રેજી ભાષા જાણતા હોય અને એ વહીવટ કરી શકે. એટલા માટે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી કે જે તેમને ફાયદારૂપ હતી. બીજું, રેલમાર્ગ, તાર ટપાલ આ બધાની શરૂઆત કરી તો એ લોકોને ખબર અંતર મળતા રહે એટલા માટે, એ એમના ફાયદા માટે જ હતા. આમ તાર ટપાલ એમને જ ઉપયોગી નીવડ્યા હતા. પરંતુ અંગ્રેજી કેળવણીથી ભારતમાં એક માહિતગાર લોકોમાં જાણકારી આવી અને જેના કારણે સ્વતંત્ર બનીને એ લડત શરૂ કરી શક્યા. એટલે આમ શિક્ષિત વર્ગ એક ઊભો થયો. પરંતુ પાછળથી આ અંગ્રેજી શિક્ષણનો વિરોધ કરવામાં આવ્યો હતો. કારણ કે ગાંધીજી પણ કહેતા હતા કે અંગ્રેજી ભાષા છે એ ગુલામીની કેળવણી છે. એટલા માટે શિક્ષણનો વિરોધ પાછળથી અંગ્રેજીમાં કરવામાં આવ્યો હતો. અને અંગ્રેજોનો તો ફાયદો જ હતો કે તેમને અંગ્રેજી સમજાવી શકે, કામ કરી શકે એવા લોકોનો વર્ગ ઊભો થયો હતો. આમ અંગ્રેજોએ કરેલા સુધારાઓથી મોટાભાગના ફાયદાઓ તેમને જ થયા હતા. આમ પાઠ 6માં આજે અંગ્રેજ શાસનની ભારત પર અસર, તેમાં આપણે જોયું કે અંગ્રેજ શાસન સમયમાં ખેડૂતો અને ખેતીનો નાશ થયો, સમાજ જીવનને ગ્રહણ લાગ્યું, ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ થયો, વિલિયમ બેન્ટિક દ્વારા કેટલાક સુધારાઓ કરવામાં આવ્યા, અંગ્રેજી શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો. તો આવા બધાએ પ્રવાહોને લીધે ભારતમાં માનવ જીવન ઉપર અને ભારત પર ઘણી બધી અસરો થઈ છે.
તમારો દિવસ શુભ રહે. થેન્ક યુ.